નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચોથું પ્રકરણ આપણે ભારતનો સાહિત્યિક વારસો જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય જેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયે વખતે આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વેદો અને ઉપનિષદો વેદો વિશે જોયું હતું. તો વેદ થોડુંક આપણે રિપીટ કરી લઈએ તો વેદ છે એની સંખ્યા કેટલી છે, કુલ કેટલા વેદ છે? જે વેદ છે 4 વેદ છે, તો 4 વેદના નામ ક્યાં ક્યાં છે આ બધું અગાઉ આપણે જોઈ ગયા છીએ. તેમાંથી સૌથી જૂનો વેદ, સૌથી ભારતીય સાહિત્યનું જૂનું પુસ્તક જે વેદ છે, જે આપણે ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો આ 4 વેદની અંદર શેની માહિતી આપવામાં આવેલી છે એના વિશે આપણે જોયું. આજે આપણે ઉપનિષદ વિશે જોઈએ તો બ્રહ્માંડ ઉપનિષદ છે એની અંદર બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો. દાખલા તરીકે આ સમગ્ર બ્રહ્માંડ છે, જે જુદા જુદા ગ્રહો છે, ઉપગ્રહો છે, સૂર્ય, ચંદ્ર અને નવગ્રહ, પૃથ્વી, અવકાશ, તારામંડળ, આ બધું જે છે એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. તો આ બ્રહ્માંડ કઈ રીતે બન્યું હશે? આ બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ હશે તેની માહિતી આપણને ઉપનિષદમાંથી મળે છે. પછી જીવન, કોઈ પણ સજીવ છે તો એનું જીવન છે, મૃત્યુ છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત, ભૌતિક સુખ સગવડના જે કંઈ સાધનો છે એ ભૌતિક જગતની અંદર આવે, અને આધ્યાત્મિક જગત, ધર્મ, ક્રિયાકાંડો, આ બધું છે એ આધ્યાત્મિક જગતની અંદર આવે. આ સિવાય જ્ઞાન, પ્રકૃતિ, કુદરત નિર્મિત જે કંઈ છે, કુદરતી જે કંઈ છે એ બધું પ્રકૃતિમાં, અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નો છે તેનું વિવેચન કરવામાં આવ્યું છે. શેમાં આ બધું વિવેચન કરવામાં આવ્યું છે? તો ઉપનિષદની અંદર આ બધું વિવેચન કરવામાં આવ્યું છે. શરૂઆતના ઉપનિષદો છે તે બૃહદારણ્ય અને છાંદોગ્ય, આ શરૂઆતના ઉપનિષદો છે. અને ઉપનિષદોની અંદર જે માહિતી આપવામાં આવેલી છે તે સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એટલે શું? તો સંસ્કૃત ભાષાની અંદર તમને ખબર છે કે અમુક જે બે વ્યક્તિઓ સામસામે બોલતા હોય એવા કેટલાક પ્રકરણ સંસ્કૃતની અંદર છે, તો એ સંવાદ સ્વરૂપના પ્રકરણો છે. એ જ રીતે અહીંયા કેટલાક ઉપનિષદો છે તે સંવાદના સ્વરૂપમાં છે. એટલે કે બે વ્યક્તિઓ છે એના વચ્ચે સંવાદ થયેલો હોય, તેના દ્વારા આપણને જ્ઞાન છે કે ભૌતિક જ્ઞાન છે કે આધ્યાત્મિક જ્ઞાન છે તે બધું આ સંવાદ સ્વરૂપે મળેલું છે. એક પ્રશ્ન કરવાવાળા હોય, બીજા એનો સમજૂતી આપવાવાળા હોય, અને આ રીતે આપણને જ્ઞાન છે તે પ્રાપ્ત થાય છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 જેટલી છે. એવો પ્રશ્ન પૂછાય કે મુક્તિકો ઉપનિષદમાં સંખ્યા કેટલી છે? તો 108 જેટલા મુક્તિકોમાં ઉપનિષદો છે. બીજું, પ્રાચીન સમયની અંદર લખાયેલું જે છે એ બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથો એટલે થોડીક તમને એની પ્રાથમિક માહિતી આપી દઉં બ્રાહ્મણ ગ્રંથોની. તો જે વેદો અને ઉપનિષદો છે, તો વેદો અને ઉપનિષદોની અંદર જે કંઈ માહિતી આપવામાં આવેલી છે, તો બધા જ બ્રાહ્મણો છે તેમણે આ બધી જ માહિતી છે તે સીધી સ્વીકારેલી ન હોય. દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ કંઈક વાત કરે તો બધા જ લોકો છે એ વાત સ્વીકારવા વાળા તૈયાર ન હોય, એટલે એની સામે કેટલાક લોકો છે એ દલીલ કરે, કેટલાક લોકો છે એનો વિરોધ કરે અને કંઈક નવું રજૂ કરે. તો વેદો અને ઉપનિષદોની અંદર જે કંઈ માહિતી આપેલી છે એમાં જે ગૂઢ છે એને સમજાવવા માટે બ્રાહ્મણોએ
પોતાની રીતે જે માહિતી લખેલી છે વેદ ઉપનિષદને સમજાવવા માટે, જે બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખાય છે. એટલે ખાસ કરીને આમ તો એમાં બ્રાહ્મણ ગ્રંથની અંદર કેટલીક ટીકાઓ પણ છે અને કેટલીક સમજૂતી પણ આપવામાં આવેલી છે. એમ કે કોઈએ વિરોધ કરેલો હોય કે આમ ન હોવું જોઈએ ને આમ હોવું જોઈએ, અને જે બ્રાહ્મણોએ વિરોધ કર્યો હતો એ બધાની માહિતી એકત્ર કરી અને આ બ્રાહ્મણ ગ્રંથ છે તેની રચના થયેલી છે. એટલે બ્રાહ્મણ ગ્રંથો છે એ પણ તે સમયના છે. વેદોના મંત્રોનો અર્થ તેમાંથી મળે છે. વેદની અંદર જે કંઈ મંત્ર છે તો એ મંત્રની સરળ સમજૂતી બ્રાહ્મણ ગ્રંથમાં આપવામાં આવેલી છે. પદ સ્વરૂપમાં રચાયેલી ટીકા છે જે બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખાય છે. યજ્ઞો અને યજ્ઞની અંદર કઈ રીતે વિધિ કરવામાં આવે છે તે માટેનું માર્ગદર્શન છે તે બ્રાહ્મણ ગ્રંથની અંદર આપવામાં આવેલું છે. ત્યાર પછીનો સમયની અંદર લખાયું છે આરણ્યકો. આરણ્યક ગુજરાતી શબ્દ છે આરણ્યક. આરણ્ય એટલે ગુજરાતી ભાષાની અંદર અરણ્ય એટલે વન, જંગલ. તો પહેલાના સમયની અંદર જે ચોથો આશ્રમ હતો, આપણા સરેરાશ આયુષ્ય છે એ 100 વર્ષનું ગણી અને 4 આશ્રમોની અંદર આપણું જીવન છે તે વહેંચવામાં આવતું હતું. અને છેલ્લો જે આશ્રમ છે સંન્યસ્તાશ્રમ, તો એ સમયે આર્ય લોકો છે એ એમનું અંતિમ જીવનનું અંતિમ સમય છે તે અરણ્યમાં ગાળતા હતા. અરણ્ય એટલે વનમાં, જંગલની અંદર નદી કિનારે આશ્રમ બનાવી અને ત્યાં સતત તપ કરતા અને ચિંતન કરતા હતા. એટલે 75 વર્ષ પછીની ઉંમર છે એ જંગલની અંદર જઈ અને તપ માટે, આધ્યાત્મિક વૃત્તિ માટે જીવન ગાળવું એવું તે સમયે હતું. તો તે સમયે તેમાંથી જે તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્ય રચાયું જેને આપણે આરણ્યક તરીકે ઓળખીએ છીએ. એવો પ્રશ્ન પૂછે કે આરણ્યકો છે એ ક્યાં રચાયેલા છે? તો આરણ્યકો છે તે આર્યોના સમયની અંદર જીવનના અંતિમ સમયગાળો છે તે લોકો જંગલની અંદર જઈ એટલે કે વનમાં જઈ આશ્રમ બનાવી અને ત્યાં રહેતા હતા અને ત્યાં સતત ચિંતન કરતા હતા. અને ચિંતનમાંથી જે સાહિત્ય રચાયું છે જેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખાસ કરી અને જીવનનો અંતિમ તબક્કો એટલે મોટી ઉંમરે તે લોકો છે તે આખું જીવનમાંથી પસાર થઈ ગયા હોય છે. ગૃહસ્થાશ્રમ છે, બાલ્યાશ્રમ છે, તેમાંથી પસાર થઈ ગયા હોય. આર્થિક ઉપાર્જન કઈ રીતે થઈ શકે આ બધા તબક્કા પસાર કર્યા પછી એમણે આ આરણ્યક લખેલા છે. એટલે આરણ્યકો છે એમાંથી જીવન કઈ રીતે જીવવું તેની માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે છે. ને એમણે જે કંઈ ભૂલ કરેલી હોય તો એ ભૂલ બીજા લોકો ન કરે તે માટે આ ગ્રંથોની રચના થયેલી છે. ત્યાર પછી વેદાંગ, વેદનું અંગ વેદાંગ, વેદ ઉપરથી વેદાંગ. તો કર્મકાંડો ઉપરાંત જેની અંદર જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્રને લગતી માહિતી છે તે વેદાંગની અંદર આપવામાં આવેલી છે. આમ તો લગભગ જ્યોતિષશાસ્ત્રનું નામ તમે સાંભળ્યું છે કે ભવિષ્યની અંદર એવી કેટલીક ઘટના અથવા તો અવકાશી જે ગ્રહો છે એ કોઈક ને કોઈક વ્યક્તિ છે એના ઉપર અસર કરે છે, એ જ્યોતિષશાસ્ત્ર. પછી વ્યાકરણ એટલે જુદી જુદી ભાષાઓ છે એની અંદર વ્યાકરણ છે એ અગત્યનું છે. વ્યાકરણને આધારે એ ભાષા છે એ સુંદર લાગે છે. અને ખગોળશાસ્ત્ર, ખગોળ એટલે અવકાશી માહિતી બધી, સૂર્ય, ચંદ્ર, તારા અને અવકાશી બીજા જે પદાર્થો છે, ગ્રહો અને ઉપગ્રહો છે, એ બધાની માહિતી છે એ ખગોળશાસ્ત્ર દ્વારા મળી શકે છે. એટલે વેદાંગ છે એમાં આ બધા વિષયો વિશેની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછીનું સાહિત્ય ભારતની અંદર આવે છે મહાકાવ્યો. તો ખાસ કરી અને ભારતની અંદર 2 મહાકાવ્યો છે મુખ્ય છે, જેમાં રામાયણ અને મહાભારત.
લગભગ તો દરેકે રામાયણ અને મહાભારત વિશેની માહિતી દરેક પાસે છે જ, કે રામાયણ છે તે કોની માહિતી છે અને મહાભારતમાં કોની માહિતી છે. દાખલા તરીકે ભગવાન શ્રી રામ છે તો એની માહિતી બધી રામાયણમાં છે, અને મહાભારત છે એની અંદર કૌરવો, પાંડવો અને શ્રી કૃષ્ણ અને તેમના સમયની બધી માહિતી છે તે મહાભારતની અંદર આવેલી છે. તો આ બે મહાકાવ્યો છે, એ બે મહાકાવ્યો પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, ઘણું બધું શીખવી જાય છે. તો પ્રાચીન ગ્રંથો આ બંને છે એ પ્રાચીન ગ્રંથો છે, ખૂબ જ જૂના છે. વર્તમાન સ્વરૂપ રામાયણ મહાભારતને ઈસવીસનની બીજી સદીમાં મળ્યું છે. એટલે આજથી લગભગ 1800 વર્ષ પહેલા રામાયણ અને મહાભારત છે તે ફરીથી લખાયેલા, અત્યારે જે રામાયણ મહાભારત આપણી પાસે છે એ બીજી સદીની અંદર એ લખાયેલા છે. જેમાં રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે. અયોધ્યા છે એ રામચંદ્રની જન્મભૂમિ, કર્મભૂમિ અને તેની માહિતી છે રામાયણમાં છે. અને રામાયણ છે તે મહાભારત કરતા નાનો ગ્રંથ છે. અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન રામાયણની અંદર જોવા મળે છે. મહાભારતની વાત કરીએ તો મહાભારત છે તે મોટો ગ્રંથ છે અને તેમાં લગભગ 1 લાખ જેટલા શ્લોક છે. અને 1 લાખ જેટલા શ્લોક હોવાને કારણે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તે બન્યો છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો મહાભારત છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. આવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો મહાભારત. જેની અંદર કેટલા શ્લોક છે? મહાભારતની અંદર કેટલા શ્લોક છે? તો 1 લાખ જેટલા શ્લોક મહાભારતની અંદર છે. મહાભારતની અંદર શેની માહિતી છે? તો કૌરવો અને પાંડવો આ બંને વચ્ચે યુદ્ધ છે એનો મુખ્ય વિષય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈક જગ્યાએ કોઈક બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હોય તો પણ આપણે મહાભારત છે એ ની ઉપમા આપીએ છીએ. કઈક ઝઘડો થાય એટલે એમ કે શું મહાભારત ખેલાયું હતું. એટલે મહાભારત છે તેમાં ડગલે ને પગલે યુદ્ધની જ વાત છે. કૌરવો અને પાંડવો નાના હતા ત્યારથી જ બંને વચ્ચે જે સંઘર્ષ કે ઝઘડાઓ યુદ્ધ થતા તેની માહિતી છે. અનેક નાની મોટી વાર્તાઓ છે તે પણ મહાભારતની અંદર જોડવામાં આવી છે. એટલે ઘણી બધી બૌદ્ધ વાર્તાઓ છે એ મહાભારત દ્વારા આપણને મળે છે. મહાભારતની અંદર શ્રીમદ ભગવદ ગીતા, એટલે શ્રીમદ ભગવદ ગીતા છે કે જે ગહન દાર્શનિક વિચારોનું વિવેચન કરવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ ગીતાની અંદર. શ્રીમદ ભગવદ ગીતા એટલે અર્જુનને શ્રી કૃષ્ણએ આપેલો ઉપદેશ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે અર્જુન છે તેમને ઉપદેશ આપવામાં આવેલો હતો જે શ્રીમદ ભગવદ ગીતા તરીકે ઓળખાય છે. તેની અંદર મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો છે. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિ માટેના કેટલા માર્ગો છે અને ક્યાં ક્યાં? તો મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગ છે. એક જ્ઞાન માર્ગ, બીજો કર્મ માર્ગ અને ત્રીજો છે ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, આ 3 મોક્ષ પ્રાપ્તિના માર્ગો શેમાં આપવામાં આવેલા છે? તો શ્રીમદ ભગવદ ગીતાની અંદર આ 3 માર્ગો આપેલા છે. રામાયણ અને મહાભારત આ બંનેની વાત કરવામાં આવે તો હજારો વર્ષથી આ બંને ગ્રંથો છે તેમણે ભારતના લોકો ઉપર અને કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. અત્યારે પણ જે કંઈ નવું સાહિત્ય રચાય છે તેની અંદર રામાયણ અને મહાભારતમાંથી ઘણું બધું લેવામાં આવ્યું છે. આ સિવાય સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પણ કર્યું છે. ઘણા બધા સંસ્કારો છે એ રામાયણ મહાભારતમાંથી જ મળેલા છે. અત્યારે જે કંઈ આપણી સંસ્કૃતિ છે
તો એ સંસ્કૃતિ રામાયણ મહાભારતને જ આભારી છે. એટલે રામાયણ મહાભારતની ગાઢ અસર છે તે ભારતીય સમાજ અને વિશ્વ કક્ષાએ થયેલી જોવા મળે છે. હવે રામાયણ મહાભારત સિવાય બીજું પણ સંસ્કૃત ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય લખાયેલું હતું. તો બીજું જે અન્ય સાહિત્ય જે લખાયેલું હતું જેમાં ધાર્મિક અને લૌકિક બંને પ્રકારની રચનાઓ છે તે સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. જેની અંદર પુરાણ જે 18 પુરાણ છે એની અંદર આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં આવ્યો છે કે વૈદિક ધર્મ કેવો છે એ પુરાણ દ્વારા સમજાવવામાં આવ્યો છે. વેદ જે ક્રિયાકાંડો યજ્ઞ આ બધું જે છે એ પુરાણ દ્વારા આપણને જાણવા મળે છે. આ સિવાય સંસ્કૃતની અંદર અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયેલા છે. શાસ્ત્રો એટલે જેમને કંઈક ઇતિહાસ સાથે કે બીજી કોઈ પ્રકૃતિ સાથે જોડી અને ગ્રંથો લખાયેલા હોય એ બધા શાસ્ત્રો છે. અને સ્મૃતિ ગ્રંથ, સ્મૃતિ એટલે વર્ષોથી લોકોએ જે યાદ રાખેલું હતું, માનસપટની અંદર જે પાકું કરીને રાખ્યું હતું, સ્મૃતિમાં હતું અને એના દ્વારા જે ગ્રંથો લખાયેલા છે એ બધા આ સ્મૃતિ ગ્રંથો છે તે પણ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા છે. આ શાસ્ત્રો જે છે તે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે અને સંબંધિત શાસ્ત્ર ગ્રંથો. ઉદાહરણ તરીકે કૌટિલ્ય છે એનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે અગાઉ પણ આપણે ભણી ગયા છીએ. અર્થશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો કૌટિલ્યએ કરેલી, જેના દ્વારા કઈ રીતે વ્યવસાયો કરી શકાય, પોતાનું કુટુંબ છે, ઘર છે, એનો ખર્ચ કઈ રીતે ચલાવી શકાય એ બધું અર્થશાસ્ત્રમાંથી જાણવા મળે છે. એટલે અર્થશાસ્ત્ર જે છે કૌટિલ્યનું તે પણ સંસ્કૃત ભાષાની અંદર તે સમયે લખાયેલું હતું. અર્થશાસ્ત્ર કોણે લખ્યું હતું? તો કૌટિલ્યએ લખેલું હતું. આ સિવાય ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. છેલ્લે આપણે વાત કરીએ તો સ્મૃતિ ગ્રંથોમાં, સ્મૃતિ ગ્રંથ એટલે યાદ જે કંઈ હતું એના દ્વારા જે લખાયેલું છે એના દ્વારા અનુમોદિત કર્તવ્યો કે આપણું કર્તવ્ય શું, તે સમયના રિવાજો, એટલે રિવાજો ને બધું ક્યાંય પહેલા લખેલું ન હતું પણ અત્યારે પણ ઘણા બધા કુટુંબની અંદર જે મોટી ઉંમરના લોકો છે એમના સંતાનોને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ બધું જે કંઈ શીખવે છે એ રિવાજો અને નિયમો છે એ બધા સ્મૃતિ ગ્રંથમાંથી લખવામાં આવ્યા છે. એટલે અત્યારે ક્યાંય આવું લખાણ નથી કે આ રીતે આમ રહેવું જોઈએ ને આમ રહેવું જોઈએ, છતાંય કુટુંબની અંદર કેટલાક એવા રિવાજો કે પરંપરાઓ કે નિયમો પાડવામાં આવે છે. તો આ બધા નિયમો જે છે એ પ્રાચીન સમયથી સ્મૃતિપટની અંદર લોકોએ સંગ્રહેલા છે અને તે બધા સ્મૃતિ ગ્રંથની અંદર રજૂ કરેલા છે. એટલે આ રીતે સંસ્કૃત ભાષાની અંદર આ બધા ગ્રંથો છે તેની રચના થયેલી છે. આ બધા અલગ અલગ વિષયો છે તેમની વિચારસરણી વાળા ગ્રંથો છે તે લખાયેલા છે. નેક્સ્ટ આવતે વખતે આપણે બૌદ્ધ ધર્મ છે એના વિશે એનું સાહિત્ય છે એ જોશું, કારણ કે પ્રાચીન સમયની અંદર બૌદ્ધ ધર્મ છે એ પણ ભારતની અંદર પ્રચલિત હતો. હવે આવતીકાલના હોમવર્કની અંદર તમારે પ્રાચીન ભારતીય સાહિત્ય છે જેમાં ઉપનિષદ વિશે 2 વાક્ય લખવાના છે, બ્રાહ્મણ ગ્રંથો વિશે 2 વાક્ય લખવાના છે અને મહાકાવ્યો જે છે રામાયણ અને મહાભારત. તો રામાયણ અને મહાભારત મહાકાવ્યો છે તેના વિશે વિગતવાર માહિતી લખવાની છે. એટલે આ આવતીકાલનું તમારું હોમવર્ક થયું. નમસ્કાર.